તો જૂનાગઢ ખાપી ચર્ચામાં છે અને જૂનાગઢ જિલ્લામાં ભાજપમાં આંતરિક કલહનો મુદ્દો હવે દિવસે ને દિવસે આગળ વધી રહ્યો છે। જવાહર ચાવડાએ જે જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ છે કિરીટ પટેલ સામે કમલમ ગેરકાયદે બન્યું હોવાની અથવા તો છડેચોક નિયમનો ભંગ થયો હોવાની વાત કહી હતી, એ વાત નવી નથી। ભાજપમાં આવતા પહેલા જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે પણ અનેક વખત કાર્યાલયની જે જમીન છે તે અંગે ફરિયાદ કરી હતી। વર્ષ 2017માં રહેણાંક હેતુ માટેની જમીનમાં ભાજપનું કાર્યાલય બનાવ્યું હોવાની કલેક્ટરને જવાહર ચાવડાએ ફરિયાદ કરી હતી। જમીનમાં અનેક પ્રકારની શરત ભંગ થઈ હોવાનો દાવો પણ એ સમયે કરાયો હતો। હવે સ્થાનિક સ્તરે ચર્ચા છે અને ખુદ ભાજપમાં ચર્ચા છે કે જ્યારે વિપક્ષમાં કોઈ નેતા હતા, વિપક્ષનું ન સાંભળ્યું, હવે તો સત્તા પક્ષમાં આવ્યા બાદ અને કેબિનેટ મંત્રી રહ્યા બાદ જો ભાજપના નેતા આટલો ગંભીર આરોપ લગાવી રહ્યા છે, એ પણ જિલ્લા ભાજપ પ્રમુખ સામે, છતાં પણ હાઈકમાન્ડ મૌન છે। જિલ્લાનું સંગઠનથી માંડી ગાંધીનગરમાં આ મુદ્દે કેમ હિલચાલ નથી? તો જવાહર ચાવડાનો પત્ર ચર્ચામાં છે અને આ પત્ર વચ્ચે હવે જ્યારે આ લેટર વોર્મ ફોડ્યું અને સીધો જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ સામે આક્ષેપ લગાવ્યો, તો પછી કોંગ્રેસને અને વિપક્ષને પણ આમાં સીધો જ પ્રહાર કરવાનો મોકો મળી ગયો। હવે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ વાર કર્યો છે સત્તાધારી ભાજપ પર અને કહ્યું કે ગંભીર બાબત છે। ગેરકાયદેસર બાંધકામના કારણે કમલમ સહિતના ભાજપના પ્રમુખના ગેરકાયદેસર બાંધકામના કારણે જૂનાગઢમાં પૂર આવ્યું। ભૂતકાળમાં મુખ્યમંત્રી જાહેરમાં કહી ચૂક્યા છે 3 વખત જૂનાગઢમાં કે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે, પરંતુ મુખ્યમંત્રીનું કોઈ સાંભળતું નથી। 1.5 વર્ષ થયું છતાં દબાણો દૂર થયા નથી, પરંતુ જૂનાગઢની જનતા સાથે વિશ્વાસઘાત થયો હોવાનું મનીષ દોશીએ કહ્યું। ભાજપાના નેતાએ લખેલા આ લેટર બોમ્બને રાજ્યના મુખ્યમંત્રી શ્રી આમ તો જાહેરમાં મૃદુને મુક્કમ માટે દરેકને સ્પીચમાં લખીને આપે છે, પણ એ આ કાગળ ઉપર મક્કમ પગલા ક્યારે ભરશે? ભાજપાના નેતાના ગેરકાયદેસર બિલ્ડિંગના કારણે જૂનાગઢ ડૂબ્યું તો એની જવાબદારી ક્યારે નક્કી થશે? અને આ ગેરકાયદેસર બાંધકામ ક્યારે દૂર થશે? અને આ ગેરકાયદેસર બાંધકામના વેપલા ઉપર ક્યારે રોક લાગશે? એ અંગે પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી જવાબ